ભુજમાં આગળ વાત કરીએ તો પાટણના નવા બસ સ્ટેશનની વ્યૂ પરમિશન મુદ્દે વિવાદ સર્જાયો છે। નોંધનીય છે કે ભાજપના સભ્યોએ ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। બાંધકામ અધૂરું હોવા છતાં વ્યૂ મંજૂરી પર સવાલ ઊભા કર્યા છે। કાર્યવાહી ચેરમેન સહિત સભ્યોએ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું છે। લેતી દેતી કરીને વ્યૂ આપ્યાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે। વ્યૂ મુદ્દે ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો સંકેત પણ છે। અમારો પ્રશ્ન એવો છે કે બસ સ્ટેન્ડ એ જાહેર હેતુ માટે વપરાતું આ બિલ્ડિંગ છે। અહીંયા ફાયર સેફટીની સુવિધા ન હોય અને બિલ્ડિંગ વિથ પરમિશન આપવાથી જાનમાલનું નુકસાન થાય, પ્રજાને આ બાબત ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની સંભાવના છે। નગરપાલિકાના ચીફ ઓફિસરનો રોલ શું? નગરપાલિકાના ચીફ ઓફિસરે રેકોર્ડ ઉપર ખોટી મંજૂરી આપી છે, તો તમે કયા નિયમ મુજબ આ મંજૂરી આપી છે તેની સ્પષ્ટતા કરવી, અને જો યોગ્ય સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો અમે કાયદાકીય સલાહ લઈ અને આ બાબતે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીશું।